એક એવું મંદિર જ્યાં દૂધનો રેડો કરવાથી કાનના રોગ દૂર થાય છે। જી હા દર્શક મિત્રો, હું વાત કરી રહી છું ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાયડ ગામ ખાતે 1100 વર્ષ આસપાસ સોલંકી યુગમાં મૂળરાજ સોલંકી દ્વારા બનાવવામાં આવેલ શ્રી સમીરી કામદાદેવી માતાજીની આ અતિ પૌરાણિક મંદિર જમીનથી એક માળ નીચે આવેલું છે, જ્યાં શ્રી સમીરી માતાજી બિરાજમાન છે, જેમના ઉપર લાખો શ્રદ્ધાળુઓની આસ્થા છે। અનેક જ્ઞાતિઓના કુળદેવી સમીરી માતાજીના સાક્ષાત દર્શન અદ્ભુત અલૌકિક છે। આ મંદિર પાસે જ 7 માળની અતિ પૌરાણિક વાવ આવેલી છે। કહેવાય છે કે આ મંદિરમાં પહેલા માતાજીની સોનાની મૂર્તિ હતી અને આ મૂર્તિ સ્વરૂપે માતાજી વાવમાં સમાઈ ગયા હતા। એક માન્યતા મુજબ કોઈપણ વ્યક્તિને કાનની કોઈપણ પ્રકારની બીમારી તકલીફ હોય તો આ વાવમાં માનતા મુજબ માપમાં દૂધનો રેડો કરવાની માનતા રાખવાથી કાનના રોગ મટી જાય છે અને માનતા પૂરી કરવા લોકો અહીં આવે છે। આ મંદિર ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાયડ ગામ ખાતે પાટણ શિહોરી હાઈવે ઉપર આવેલ છે, જે પાટણથી 26 કિલોમીટર અને શિહોરીથી 12 કિલોમીટર દૂર આવેલ છે। તો એક વખત અવશ્ય શ્રી સમીરી માતાજીના દર્શન કરવા પધારવા મંદિરના પૂજારી તરફથી ભાવભર્યું આમંત્રણ છે। આભાર।